ડિંડોલી પોલીસે કીવાને પ્રોહિબિશનના કેસમાં ફસાવી તેને બેફામ માર મારી હોવાનો આક્ષેપ સાથે અરજી પોલીસ કમિશનરને તેની માતાએ કરી છે। પોલીસ કમિશનરને કરાયેલી અરજીમાં જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ધુલિયા જિલ્લાના સિંધખેડાના નવગામના સરપંચ લલિતા પાટીલ છે। દરમિયાન તાજેતરમાં તેઓ સુરતમાં નવાગામ ડિંડોલીમાં ગૃહલક્ષ્મી નગરમાં રહેતા પુત્ર રાકેશ રાજેન્દ્ર તથા દીકરી રવિશા અને કવિતાના ઘરે દિવાળી માટે આવ્યા હતા। ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં ડિંડોલી પોલીસ મથકના પીએસઆઈ સોલંકી અને એક પોલીસ કોન્સ્ટેબલ ઘરે આવીને તેમની માલિકીની બુલેટ ટેમ્પામાં નાખી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। લલિતાબેનના પુત્ર રાકેશ સામે પ્રોહિબિશનનો કેસ કર્યો હતો। લોકઅપમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી સાથે તડીપાર કરવાની ધમકી આપી રાકેશને લાકડીના સપટા વડે પોલીસકર્મી દ્વારા બેફામ માર મારવામાં આવ્યો હતો। હાલમાં રાકેશ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। મારું નામ લલિતા સંતોષ પાટીલ, હું સિંધખેડા તાલુકામાં લોગાવ વસમાણે ગામમાં સરપંચ છું। મારું રહેવાનું મહારાષ્ટ્ર છે અને હું આ પોલીસવાળાના અહીંયાના કંટાળીથી જ હું ગામ જતી રહેલી છે 7-8 વર્ષથી। મારો મોટો છોકરો અપંગ છે પગનો, એનો એક આખો પગ જ નથી, 80% વિકલાંગ છે। તો એ લોકોએ 5 વર્ષ પહેલાં કીધેલું મારા છોકરાને કેમ કે તું ધંધો કર થોડો થોડો ને તારું ઘર ચલાવ। મારા છોકરાને 2 છોકરા છે, મોટા છોકરા અપંગ છોકરાની, તો એ ચલાવતો હતો। પછી એમને થોડા થોડા પૈસા, તો એમની માંગ વધતી જ ગઈ પોલીસવાળાની। પછી એ કે હવે એમ કે મને પોસાતું નથી ને એ ધંધામાં જ્યારે પણ થોડુંક મળે 1 ગેલન 2 ગેલન માલ મળે એવું જ કરીને મારો છોકરો ચલાવતો હતો ઘર। તે નાનલા છોકરાને લઈ જાય, નાનલો છોકરો કામે જતો હતો, એવું કરીને નાનલા છોકરાને લઈ જઈને લિસ્ટેડ બુટલેગર બતાવી દીધો એ લોકોએ અને ફાંસાઓ ખોટા જ કર્યા છે। ફાયરિંગની કેસ કરેલી છે। એ ભલે એ થયું તો થયું। હવે દિવાળીમાં અમે આવ્યા અહીંયા તો એ લોકોએ દિવાળી કરવા આવેલા, હું છોકરાને ગામ લઈ ગયેલી કે મેં કોઈ અહીંયા તારી જિંદગી બરબાદ કરી લાગશે એ લોકો, તો હું 2 વર્ષથી છોકરાને ગામ લઈ ગયેલી છે। પણ છોકરો એકદમ અહીંયા રહેવાની ટેવ, એટલે તરત 4 મહિનામાં 2-3 મહિનામાં પાછો આવી જાય, આવે એટલે એ લોકો તરત એને ફસાવી દે। તો હમણાં બુલેટ ઉચકીને લઈ ગયેલા, એ મારા બાજુના ભાઈઓ છે જેનો ટેમ્પો હતો એને ઉચકવાનું કીધું, ટેમ્પોમાં ઘાલીને બુલેટ તા લઈ ગયા પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને 10 વાગ્યા 2 કલાકમાં જ એ લોકોએ કેસ ચડાવી દીધું। 16 લીટર દારૂ ચડાવી દીધી અને 24 ક્વાર્ટર ચડાવી દીધી। અને બીજે દિવસે કોઈ બેવડા માણસને પકડીને અને એમ કે આ રાકેશનો જ માણસ છે એને હજુ પાછું 16 લીટર દારૂ બતાવીને એને વોન્ટેડ બતાવ્યો। બેઓ કોસ એકદમ ખોટી છે અને ખોટી રીતે મારા છોકરાને ફસાવેલું છે। હું એ કહું, અગર ટેમ્પોમાં દારૂ મળી તો તમે ફોટા પાડો, તમે વિડીયો કરો, અને આ જૂઠું છે એટલે એ લોકોએ એવું કંઈ કર્યું જ નથી, ટેમ્પોમાં ગાલીને લઈ ગયેલા છે। તો પછી મેં ડરના મારે અમે ડરી ગયેલા કે છોકરાને વધુ મારશે એટલે હું પાછું લઈ ગઈ। દિવાળી પછી છોકરાને હું અહીંયા લાવી અને એમને સતત 2 દિવસ ફોન કર્યો આનંદ ભરવાડને અને સોલંકીને કે બાબુ હું આવી ગયો ગામથી, મને હાજર કરી લેવો, તમે વોન્ટેડ બતાવેલું છે। તો એ આવ્યા અને એમ કે આવ્યા હો નથી, ફોન પર જ કીધું એમ કે તને કાલે કરીશ, હમણાં નહીં કર, હમણાં છઠ પૂજા છે, બંદોબસ્ત છે એવું કીધેલું 13 તારીખના દિવસે। પછી 14 તારીખે મેં ડીસીબીમાં જાણ કરીને કીધું મેં કોઈ એવું છે મારા છોકરાને તમે લઈ લેવો। મેં કોઈ એમને પછી છોકરો એમાં ગયો ચોકમાં, એમને ઝડપી પાડ્યો, વોન્ટેડ નો હતો એટલે એ ચોકમાં હાજર થયો ક્રાઇમ બ્રાન્ચમાં અને ત્યાંથી એ લોકોને 10 વાગે એમને આપેલું। આ પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને રાત્રે 10:30 એમને લેવા ગયા અને અહીંયા લાવ્યા અને રાતના 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી મકવાણા સાહેબ અને ઇરફાનભાઈ અને આનંદ ભરવાડ એ 3 જણાએ બહુ મારેલું, એટલે સુવડાવીને મારેલું। પછી એને એકદમ અંધારી આવવા લાગી, ઉડાઈને મારે એટલે બેદમ થઈ ગયેલો મારો છોકરો। પછી ઊભો થઈને એમ કે સાહેબ મને આટલું કેમ મારો, મારો શું ગુનો છે, હું વોન્ટેડનો જ આરોપી છે, એમ કે તું ફાયરિંગ કરેલી, એમ કે મેં ફાયરિંગ કરી, હું જઈને આવેલો, હું ભોગી ચૂકેલો જેલ, હમણાં હું સુધરવા માંગુ છું, હું સુધરી ગયેલો, હવે હું ગામમાં રહેતો છે, એમ કે તમે વોન્ટેડ બતાવ્યો એટલે હું આવ્યો છું, એમ કે સુવડાવો સાલાને પાછો, એમ કે મકવાણા સાહેબ કે પાછો સુવડાવ્યો, પાછો મરાયું। એના ઓપરેશન થયેલા 1-1.5 વર્ષ જ થયેલું છે પગ પર, તો એ જ ઓપરેશનના પગ ઉપર જ વધારે મારતા હતા। એ જેટલો કે મારા પગ પર નહીં મારો એટલે પગ પર જ મારે, અને આ ઇરફાનભાઈ પગ પર ઊભા રહી ગયેલા એના ઓપરેશન કરેલા પગ પર। મારું કહેવાનું મતલબ એ છે ભાઈ, હું મારા આગળ પાછળ કોઈ નોર્મલ બતાવી દીધું। પછી ઘેર આવ્યા પછી છોકરો મેં કહું તને નોર્મલ બતાવેલું છે ભાઈ, તું ગોળી લઈ લઈને હુઈ જા। તો છોકરો એમ હુવા જતો હતો તો દાડ ધરીને જમીન પર પડી ગયેલો। તો અમે ગભરાઈ ગયેલા અને રિક્ષામાં નાખીને ત્રિપાठी હોસ્પિટલમાં એને દાખલ કરેલો, 4-5 દિવસ સારવાર લીધી અને હમણાં ગઈકાલે છોકરાને હું ગામ મોકલી દીધો। मेरा नाम सोनाली राकेश पाटिल है। हम लोग डिंडोली में रहते हैं।
और मेरे हस्बैंड का नाम राकेश संतोष पाटिल है। और डिंडोली पुलिस स्टेशन वाले हमारे घर पे आते हैं और धमका के जाते हैं कि राकेश का हम कौन एनकाउंटर, आते, क्या नाम है उनका? पीआई मकवाना साहब आते हैं और बोलते हैं कि राकेश का एनकाउंटर कर देंगे। और आनंद भरवार और सोलंकी साहब भी बोलते हैं और बार बार आके घर पे धमकाते हैं, हमको न्याय चाहिए। આ પ્રકરણમાં રાકેશની માતા લલિતાએ ડિંડોલી પીઆઈ મકવાણા, પીએસઆઈ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ઇરફાન સૈયદ અને આનંદ ભરવાડ વિરુદ્ધ પોલીસ કમિશનમાં અરજી કરી છે।